વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ રસાયણ વિજ્ઞાનના 2 ચેપ્ટરનો અભ્યાસ કર્યો. હવે ભૌતિક વિજ્ઞાનનું એક ચેપ્ટર લઈએ, પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન. પ્રકાશ વિશે આપણે માહિતી મેળવીએ કે આપણે જે કોઈ વસ્તુઓનું નિદર્શન કરીએ છીએ એ બધી વસ્તુઓ પર સૂર્યપ્રકાશ આપાત થાય છે. એ પ્રકાશ આપાત થઈને આપણી આંખમાં પ્રવેશે છે, એટલે આપણને જે તે વસ્તુ દૃશ્યમાન થાય છે. હવે એ વસ્તુ પર પ્રકાશ પડે એટલે પ્રકાશ જે છે સુરેખ માર્ગે ગતિ કરે છે અને ત્યાંથી પરાવર્તન પામે છે અને એ વસ્તુ આપણને દૃશ્યમાન થાય છે. પ્રકાશની ઘણી બધી ઘટનાઓ છે. એમાં અરીસાઓ દ્વારા થતા પરાવર્તન, અરીસાઓ દ્વારા મળતું પ્રતિબિંબ, કુદરતમાં થતી ઘટનાઓ છે, તારાઓ ટમટમે છે, મેઘધનુષ છે. આ જે બધી ઘટનાઓ કેવી રીતે બને છે, કેવી રીતે પ્રકાશ ઉપર આધારિત છે, એનો અભ્યાસ આપણે અહીં કરવાનો છે. સામાન્ય રીતે પ્રકાશ જે છે એ સુરેખ માર્ગે ગતિ કરે છે. તો પ્રકાશનો સુરેખ પથ એને આપણે કિરણ કહીએ છીએ. હવે પ્રકાશ જે છે સુરેખ માર્ગે ગતિ કરે છે. વસ્તુ પર પ્રકાશ પડે એટલે ત્યાંથી પરાવર્તન પામે છે. હવે માનો કે અહીંયા કોઈ વસ્તુ છે, આ પરાવર્તન પામે છે તો આ આપાત કિરણ છે. આ પરાવર્તિત કિરણ છે. આ આપાત કોણ છે? આ પરાવર્તન કોણ છે? આ લંબ છે. આ પરાવર્તન વિશે તો આપણે ભણી ગયા છીએ, છતાં થોડું પુનરાવર્તન કરી લઈએ. પરાવર્તન નામ તો 2 પ્રકારો લઈએ છીએ આપણે. એક છે નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન. નિયમિત પરાવર્તન એટલે સમતલ સપાટી પરથી થતું પરાવર્તન. અનિયમિત પરાવર્તન એટલે ખરબચડી સપાટી પરથી થતું પરાવર્તન. આપાત કોણ અને પરાવર્તન કોણ વચ્ચેનો ખૂણો જુદો જુદો હોય. કિરણો જુદા જુદા કોણે પરાવર્તન પામે એ અનિયમિત પરાવર્તન છે. નિયમિત પરાવર્તનની આપણે વાત શરૂ કરીએ તો પરાવર્તનના જે નિયમો છે એમાં આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે. આપાત કિરણ સપાટીને દોરેલું લંબ અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં હોય છે.
ત્રણે ત્રણ આપાત કિરણ, લંબ અને પરાવર્તન કિરણ ત્રણેય એક જ સમતલમાં હોય છે. આપાત કોણ અને પરાવર્તન કોણ બે સમાન હોય છે અને લંબની સામસામેની દિશામાં હોય છે. એટલે પરાવર્તનના નિયમો આપણે અગાઉ પણ ભણ્યા છીએ, છતાં આપણે થોડુંક એનું પુનરાવર્તન કરી લીધું. આપણે જે પરાવર્તન ભણવાનું છે એ અરીસા દ્વારા થતું પરાવર્તન લેવાનું છે. એમાંય જો સમતલ અરીસો હોય તો આ સમતલ અરીસાથી થતું પરાવર્તન સમતલ અરીસો સામાન્ય રીતે આપણે જે તૈયાર થવા માટે અરીસો વાપર્યું છે એની વાત છે. તો પ્રતિબિંબ આભાસી, ચત્તુ અને વસ્તુના જેવડું હોય છે. સામેની બાજુ એ મળે છે વસ્તુ અંતર જેટલે સામેની બાજુ પ્રતિબિંબ મળે છે. પણ અહીંયા પ્રતિબિંબની બાજુઓ ઉલટાયેલી હોય. આપણે અરીસામાં માથું ઓળાવતા હોઈએ એ સમયે જમણા હાથે માથું ઓળાવે પેલી બાજુ ડાબી બાજુનો હાથ દેખાય, એટલે બાજુઓ ઉલટાઈ જાય છે. તમે જેટલા અંતરે ઊભો છો એટલા જ અંતરે દૂર પ્રતિબિંબ દેખાય છે. આભાસી, ચત્તુ અને વસ્તુના જેવડું હોય છે. હવે ગોલીય અરીસા તો જેનો પૃષ્ઠતલીય ભાગ ગોળ હોય તેવા અરીસાને ગોલીય અરીસા કહીએ છીએ. હવે આ ગોલીય અરીસા છે એ આપણે બે પ્રકારના છે. અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસા. સામાન્ય રીતે અરીસા માટે આપણે સંકલ્પના વિચારવી હોય તો ચમચી હાથમાં લઈએ તો એ ચમચીનો વળાંકવાળો ભાગ છે એ અંતર્ગોળ અરીસો થાય અને ઉપસેલો ભાગ છે એ બહિર્ગોળ અરીસો થાય. પણ આ અરીસાને જ્યારે આપણે બનાવતા હોઈએ તો આ ગોળાકાર ભાગ છે એમાં જો અંદરનો ભાગ ચળકાટવાળો બનાવીએ, આ ભાગ જેની અંદરની સપાટી
ચળકાટવાળી હોય. આ ભાગ તો એને અંતર્ગોળ અરીસો કહેવાય. અને બહારનો ઉપસેલો ભાગ ચળકાટવાળો હોય. એટલે આ ભાગ ચળકાટવાળો હોય. તો આપણે એને બહિર્ગોળ અરીસો કહીએ છીએ. હવે અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસાની જ્યારે આપણે વાત શરૂ કરતા હોઈએ ત્યારે એને લગતી થોડીક વ્યાખ્યાઓનો પણ આપણે અભ્યાસ કરવો પડે. તો એને લગતા પદો જોઈએ આપણે. તો એમાં અરીસાનું કેન્દ્ર એને આપણે ધ્રુવ કહીએ છીએ. ધ્રુવને આપણે પહેલી બીસડીનો પી કહીએ છીએ. અરીસાના કેન્દ્રને તો આ અરીસો છે, તો આ અરીસાનું કેન્દ્ર છે. તો અરીસાના કેન્દ્રને આપણે ધ્રુવ કહીએ છીએ. હવે આ અરીસા માટે બીજી વ્યાખ્યા લઈએ આપણે. તો બીજી વ્યાખ્યા છે વક્રતા કેન્દ્ર. તો આ બહિર્ગોળ અરીસો છે કે આંતરગોળ અરીસો છે એ જે ગોળાના ભાગ સ્વરૂપે હોય. અરીસો જે ગોળાના ભાગ સ્વરૂપે હોય તેના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહે છે. એટલે આ ભાગ આને વક્રતા કેન્દ્ર સી કહેવાય છે. આ ગોળાનો ભાગ છે, આ ગોળાનું કેન્દ્ર છે. તો આ કેન્દ્ર જે છે ગોળાનું એ વક્રતા કેન્દ્ર છે. હવે વક્રતા કેન્દ્ર છે એ અરીસાનો ભાગ નથી. આ અંતર્ગોળ અરીસો છે તો અંદરની બાજુએ છે. આ બહિર્ગોળ અરીસો છે તો બહારની બાજુએ છે. પછી છે વક્રતા ત્રિજ્યા. વક્રતા ત્રિજ્યાને આપણે આર કહીએ છીએ. અરીસો જે ગોળાના ભાગ સ્વરૂપે હોય તે ગોળાની ત્રિજ્યા વક્રતા ત્રિજ્યા કહીએ છીએ. એટલે આટલો ભાગ થાય પીસી જેટલો. આ જે ભાગ છે વક્રતા ત્રિજ્યા પીસી છે. આપણે બે વ્યાખ્યાઓ જોઈ, 3: ધ્રુવ, વક્રતા કેન્દ્ર અને વક્રતા ત્રિજ્યા. હવે મુખ્ય અક્ષ.
તો અરીસાના ધ્રુવમાંથી પસાર થતી રેખા ને આપણે મુખ્ય અક્ષ કહીએ છીએ. આ મુખ્ય અક્ષ છે એ મુખ્ય કેન્દ્ર પાસે અરીસાને લંબ હોય છે. હવે મુખ્ય કેન્દ્રને આપણે એફ કહીએ છીએ. તો અરીસા ઉપર મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો પરાવર્તન પામીને જે બિંદુએ ભેગા થતા હોય અથવા ભેગા થતા હોય તેવો ભાસ થાય. દાખલા તરીકે આપણે આ અરીસો લઈએ, અંતર્ગોળ અરીસો છે. આ એનું દર્પણ મુખ છે Mn. આ મુખ્ય અક્ષ છે. તો આ મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ પરાવર્તન પામીને જે બિંદુમાંથી પસાર થાય તો એ બિંદુને આપણે મુખ્ય કેન્દ્ર કહીએ છીએ. તો આ એફ છે. પણ અંતર્ગોળ અરીસાની જગ્યાએ બહિર્ગોળ અરીસો હોય તો બહિર્ગોળ અરીસા માટે આ મુખ્ય અક્ષ છે, પી મુખ્ય કેન્દ્ર છે, આ Mn. તો બહિર્ગોળ અરીસાને આ મુખ્ય અક્ષને સમાંતર કિરણ આપાત થાય તો આ કિરણ પાછળ ભેગા થતા હોય તેવો ભાસ થાય. આ આપાત થયું, આ પરાવર્તન થયું. તો આ બે કિરણ અહીંયા ભેગા થાય છે. તો આ મુખ્ય કેન્દ્ર છે. આ ભેગા થતા હોય તેવો ભાસ થાય છે. આકૃતિમાં આપણે વધારે પણ આ જે અંતર છે એનાથી બમણું અંતર આ સી હોય. મૂળ આ જે અંતર્ગોળ અરીસો છે એ અપસારી કિરણ ભેગા કરે, આ કિરણને અભિસારી છે, આ અપસારી અપસૃત કરે એટલે કિરણ પાછું ફેંકાય. અહીંયા કિરણ પરાવર્તન પામીને અરીસાની સામેની દિશામાં ભેગા થાય, આ પાછળની દિશામાં ભેગા થાય. હવે દર્પણ મુખ. તો કોઈ પણ અરીસો હોય, અંતર્ગોળ હોય કે બહિર્ગોળ હોય, એની આ ગોલીય સપાટી જે પરાવર્તક સપાટી છે એની સીમારેખાને આપણે દર્પણ મુખ કહીએ છીએ. Mn આટલો ભાગ. આપણે જે કંઈ અભ્યાસ કરવાનો છે એ બધા નાના દર્પણ મુખવાળા અરીસાનો અભ્યાસ કરવાનો છે. એ પછી અંતર્ગોળ હોય કે બહિર્ગોળ હોય. નાનું દર્પણ મુખ એટલે એ વક્રતા કેન્દ્રથી અથવા તો આપણે વક્રતા કેન્દ્ર કે વક્રતા ત્રિજ્યાથી ગણો તો પણ ચાલે, પણ એની
જે પરાવર્તક સપાટી છે, ગોલીય સપાટી, એનો જે વ્યાસ છે એ ઓછો હોય. હવે કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈને આપણે સ્મોલ એફ કહીએ છીએ. તો મુખ્ય અક્ષને સમાંતર આપાત થતા કિરણો જે બિંદુએ ભેગા થાય એને આપણે મુખ્ય કેન્દ્ર કહ્યું. તો મુખ્ય કેન્દ્ર અને ધ્રુવ વચ્ચેનું અંતર, આ જે ભાગ છે આ એ સ્મોલ એફ છે. મુખ્ય કેન્દ્ર અને ધ્રુવ વચ્ચેનું અંતર, એને આપણે કેન્દ્ર લંબાઈ કહીએ છીએ. તો કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા એ વચ્ચે કંઈક સંબંધ છે. વક્રતા કેન્દ્ર અને વક્રતા ત્રિજ્યા. તો કેન્દ્ર લંબાઈ, વક્રતા ત્રિજ્યા જે છે એ આર છે. આર કરતાં કેન્દ્ર લંબાઈ બમણી છે. એટલે જ્યારે હવે આપણે આકૃતિઓ દોરવાનું શીખીશું ત્યારે આ એફ જેટલું માપ લો એના કરતાં એના જેટલું જ બીજું માપ લેવાનું. એટલે કે અહીં જેટલું લઈએ એટલું અહીંયા લેવાનું. ડબલ માપ લઈએ ત્યારે એ વક્રતા કેન્દ્ર થાય. એટલે આ વક્રતા ત્રિજ્યા છે, એ વક્રતા ત્રિજ્યા એ કેન્દ્ર લંબાઈ કરતાં અડધી હોય, અથવા તો કેન્દ્ર લંબાઈ એ વક્રતા કેન્દ્ર કરતાં બમણી હોય.